નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત. સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ મિસ્ટર વિઝન પોઈન્ટ એજ્યુકેશનમાં. તો મિત્રો, આજે આપણે વાત કરવાની છે કે નિવૃત્ત થયેલા પેન્શનરોના માસિક તબીબી ભથ્થામાં ₹700ના વધારા વિશે. તો હવે ગુજરાત રાજ્યના નિવૃત્ત થયેલા પેન્શનરો માટે ખૂબ જ અગત્યના સમાચાર સામે આવ્યા છે. હવે જે તબીબી ભથ્થું મળે છે તેમાં ₹700નો વધારો થતાં તમામ નિવૃત્ત થયેલા પેન્શનરોમાં એક ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. તો આ 700નો વધારો કેવી રીતે અને કોને આપવામાં આવશે તેની સંપૂર્ણ વાત આજે આપણે આ વિડીયો મારફતે કરીશું. તો સંપૂર્ણ વાત વિગતવાર જાણતા પહેલાં તમને એક નાની એવી નમ્ર વિનંતી છે કે તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો ગમે તો લાઈક કરવાનું ભૂલતા નહીં. તો સંપૂર્ણ વાત વિગતવાર જાણીએ તો મિત્રો, તેમાં પેન્શનરોના માસિક તબીબી ભથ્થામાં અગાઉ થયેલા ₹700નો વધારો જે ₹300થી વધીને ₹1000 થયો હતો, ગુજરાત સરકાર દ્વારા લાગુ કરાયેલા હતો. જ્યારે કેન્દ્ર અને અન્ય ક્ષેત્રના તેને ₹3000 સુધી જવા ચર્ચાઓ ચાલી રહી છે. તબીબી ભથ્થામાં વધારાની વિગતો. તેમાં રકમની વાત કરીએ તો ગુજરાતમાં પેન્શનરો માટે માસિક તબીબી ભથ્થું ₹300 હતું. તેમાં વધારો અને નવી રકમ. તેમાં ₹700નો વધારો કરી તેને ₹1000 પ્રતિમાસ કરવામાં આવ્યું છે. અમલની તારીખ. આ સુધારેલા ભથ્થું 1 ઓક્ટોબર 2022થી અમલમાં આવ્યું છે. લાભાર્થીઓ: ગુજરાત રાજ્ય સરકાર અને પંચાયતના પેન્શનરો તેમજ વર્ગ 4 પેન્શનરો. નિયમો અને શરતોની વાત કરીએ તો આ ભથ્થું મેળવવા માટે પેન્શનરોએ ગુજરાત રાજ્ય સેવા તબીબી સારવાર નિયમો 2015 મુજબ વિકલ્પ આપવાનો રહેશે. જે પેન્શનરોએ આ ફિક્સ મેડિકલ એલાઉન્સ વિકલ્પ સ્વીકાર્યો હતો તેમને દર મહિને પેન્શન સાથે આ રકમ ચૂકવવામાં આવે છે. વધુ માહિતી માટે ગુજરાત નાણાં વિભાગ ઠરાવ જોઈએ છે.